ગુજરાતના ઇતિહાસમાં દફન એક એવી વીરાંગના જેને મુસ્લિમ શાસનકાળમાં અનેક યુદ્ધ લડ્યા, જેની કોઈ વાત નથી કરતું. ચાલો આપણે જાણીએ કોણ છે આ વીરાંગના. આ છે ગુજરાતના ગૌરવની, શૌર્ય અને માત્ર શક્તિની એક અદ્ભુત ગાથા. એક એવી વીરાંગના જેણે વિદેશી આક્રમણકારને ઘૂંટણીએ નમાવ્યો. આ છે કથા મહારાણી નાયકી દેવીની. કદંબ રાજ્ય એટલે કે આજના ગોવામાં જન્મેલી નાયકી દેવી મહામંડલેશ્વર પરમાંડીની પુત્રી હતા. તેમનો વિવાહ ગુજરાતના ચાલુક્ય વંશના મહારાજા અજયપાળ સાથે થયો. પણ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. વર્ષ 1176માં મહારાજા અજયપાળની હત્યા થઈ ગઈ. તે સમયે તેમનો પુત્ર મૂલરાજ હજી બાળ અવસ્થામાં હતો. એટલે ગુજરાત રાજ્યની સત્તાની કમાન આવી એક માતાના હાથમાં, મહારાણી નાયકી દેવીના હાથમાં. એ જ સમય દરમિયાન ઉત્તર ભારતમાં પોતાની વિજય યાત્રા ચલાવતો મહંમદ ઘોરી ગુજરાત તરફ વધ્યો. તેને લાગ્યું કે એક વિધવા રાણી ગુજરાતને બચાવી નહીં શકે. પણ ઘોરીને ખબર નહીં હતી કે સામે કોઈ સામાન્ય સ્ત્રી નહીં, પણ સિંહણ ઊભી હતી. નાયકી દેવીને આક્રમણની પહેલેથી જ જાણ મળી ગઈ. તેમણે પોતાની સેના તૈયાર કરી અને આબુ પર્વતની તળેટીમાં કાયાદ્રા નજીક યુદ્ધભૂમિ સજાવી. વર્ષ 1178, યુદ્ધનો દિવસ. એક બાજુ ઘોરીની વિશાળ સેના અને બીજી બાજુ પોતાની માતૃભૂમિ માટે મરમિટવા તૈયાર ગુજરાતના વીર યોદ્ધા. આગળ જે થયું એનાથી તમારું માથું ગર્વથી ઊંચું થઈ જશે. મહારાણી નાયકી દેવી સ્વયં યુદ્ધ મેદાનમાં ઉતર્યા. તેમના શૌર્ય અને રણનીતિ સામે ઘોરીની સેના ટકી શકી નહીં. ઘોરી ગંભીર રીતે ઘાયલ થયો અને પોતાનો જીવ બચાવવા યુદ્ધભૂમિમાંથી ભાગવું પડ્યું. આ વિજય માત્ર એક યુદ્ધનો વિજય નહોતો. આ ગુજરાતના સ્વાભિમાનનો વિજય હતો. એક માતાની શક્તિનો વિજય હતો. અને એ દિવસ પછી મહંમદ ઘોરીએ ફરી ક્યારે ગુજરાત તરફ નજર ઉઠાવી નહોતી. મહારાણી નાયકી દેવી એક નામ નહીં, પણ ગુજરાતના ઇતિહાસનું અમર ગૌરવ છે.